હા, મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક પૂછાણ આવ્યું છે. એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે. એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં, પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને. તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે, શું છે, ભણે છે. તો એ બધી તપાસનો વિષય થાય. કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં, અને એમનું જે કંઈ કારણ હશે એમનો અભિપ્રાય છે, કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે. ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એના માટે. એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે, એટલે કાલ સુધીમાં આવી જશે. એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે, એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે. સાહેબ, જે અરજી તમને માનવ અધિકાર પંચમાંથી આપી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને ખાસ કયા પ્રકારની તપાસ ખાસ તમારે? એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી. એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, આ પ્રકારનું છે. પરંતુ મૂળ વાત જે છે ને એમાં એવું છે કે પોણા પેજનું કાગળ છે, એમાં અરજી છે. એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની છે એની ખરાઈ સૌથી પહેલા કરવી પડે અરજી માટે. કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર, અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ. એટલે આ એક પ્રકારની અરજી છે. અમે એમાં અભિપ્રાય માગ્યો છે, અને જે કંઈ હશે એમાં આપણને 1-2 દિવસની અંદર વિદ્યાર્થીના નામ કેવો ઉલ્લેખ કર્યો કે પર્ટિક્યુલર આ વ્યક્તિ અરજી કરી હોય એવું કંઈ છે? એટલે એમાં કુલ 4 કે 5 વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના, પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે. એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે, અત્યારના ચાલુ છે, આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે જે તે ભવન. કદાચ એવું પણ બને કે વિદ્યાર્થીઓ પોતાની ઓળખ છુપાવવા માટે ભયને કારણે કરતી હોય, તો આ પ્રકારની બાબત ગંભીર બાબત છે. તો આપણે લેવલથી આમાં તપાસ કરશું કે આ રીતની કોઈ ચોક્કસ આ પ્રકારનું વર્તન ચોક્કસ કોઈ પણ પ્રકારની ઇનડિસિપ્લિન યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય, એ બહુ સ્વાભાવિક વાત છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કોઈ ટાર્ગેટ નથી કરતું ને, એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે. કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય. તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારીએ અને એનું તપાસ. સાહેબ, ખાસ કરીને જે એક અરજી આવી છે સીએમઓ સુધી ગઈ છે, માનવ અધિકાર પંચે તપાસના આદેશ આપ્યો, એમાં તમારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમારી દ્રષ્ટિએ હકીકત શું છે? આ વિદ્યાર્થીઓ આ ભવનમાં અભ્યાસ કરે છે કે શું છે? તમારી પાસે કઈ આ વિગત આવી છે કે શું? આ વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવનને કે મને હજુ સુધી પત્ર મળ્યો નથી. એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી, પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે, કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી. સર, જે યુનિવર્સિટી પાસ સામેથી તમને કોઈ આ બાબતે પૂછવામાં આવશે તો તમે સહયોગ આપશો? બિલકુલ, યુનિવર્સિટીનો હું કર્મચારી છું. આ તો મારે સંલગ્ન બાબત છે, પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે. અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય. સાહેબ, જેમાં આક્ષેપો જે રીતના થયા છે તેને લઈને તમારું શું માનવું છે? આ પ્રકારે કોઈ વર્તન કે આવી કોઈ પ્રવૃત્તિ તમારી દ્રષ્ટિએ શું કેવું છે? આ અરજી કરવામાં આવી છે તેની પાછળનું તમારી દ્રષ્ટિએ શું કારણો લાગે છે? અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે, એમાં 2 બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા. સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં, સીટ નંબરની પણ ઓળખ નથી થતી. એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય,
એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી. ને બીજી વસ્તુ, એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી, એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં. બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની. કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે. આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાને પણ પૂછો તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં. એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે, અરજી થયેલી છે, એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયાવિહોણા છે. તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કહીશ, પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે. કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે. સાહેબ, તમારી સાથે આરોપ ખોટા ઠરશે તો તમે કાયદાકીય લડત લડશો? એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટીને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ. આક્ષેપો વહેલામાં વહેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ. શું માનો છો કે કોના દ્વારા આ પત્ર તમારે વિરુદ્ધમાં લખવામાં આવ્યું છે? હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે, કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે, શું હોઈ શકે, એવા કોઈ પણ હોઈ શકે. પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું 1 2 3 4 અને મારે એવું શું કામ એને વિચારવું, હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે, નહીં તો કુદરત કરશે. સાહેબ, તમારી વિરુદ્ધ જ કેમ આ લેટર લખવામાં આવ્યો? કારણ કે ઘણા બધા આક્ષેપો પાછા છે, ઘણા બધા પ્રોફેસરો છે. હવે મારા જ વિરુદ્ધ છે એવું નથી, કારણ કે આવું ઘણી જગ્યાએ ઘણી વાર બનતું હોય છે, બરાબર છે. હવે આનો જવાબ તો હું શું આપું કે હા, એ તો હું ભગવાનને પૂછી શકું કે ભાઈ આવું કેમ, બાકી તો આવો પત્ર કોઈ પણ કોઈની સામે લખી નાખે. ના, અત્યારે આ તબક્કે હું છે ને ના, મારે વ્યક્તિગત એવું કોઈને એવું ના હોય કે ભાઈ ટૂંકમાં આવું મારી પાછળ કરે એવું મને કોઈ અત્યારે લાગતું નથી. હશે તો છે જ કોઈ પણ. જે વિદ્યાર્થીઓ જે છે નામ સાંભળ્યો, હા, એ તમારે અર્થશાસ્ત્ર ભવનના છે કે બહારના વિદ્યાર્થી છે, અથવા તો કોઈ વિદ્યાર્થી જ નથી, કોઈ બહારની વ્યક્તિ છે? એટલે જો એ તો શું છે કે ટપાલ મળે એમાં જ્યાં નામ મળે તો ભવન જોશે કે નામ છે, નામ હશે જે તે વિદ્યાર્થી તો એને બોલાવશે. નામ નહીં હોય તો એ રીતે જવાબ આપશે. ભવનના વિદ્યાર્થી ન હોય તો એનો મતલબ શું થયો કે નામ ખોટા છે. એ નામ એને તમે ખોટા કયો, ડમી કયો, પૂર્વગ્રહથી લખેલા કયો, જે કયો, એ ભવનના વિદ્યાર્થીના નામ હશે તો એ વિદ્યાર્થીને પૂછવામાં આવશે. ઓકે.